ગાંધીનગર મહાનગરપાલિકામાં વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓના રાજીનામા અને નોકરી છોડવાના વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને સ્ટેન્ડિંગ કમિટીએ નવી બોન્ડ પોલિસીની મંજૂરી આપી છે। રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ તૈયાર કરાયેલી આ નીતિ હેઠળ સીધી ભરતીથી નિયુક્ત અધિકારીઓ માટે 5 વર્ષના બદલે હવે 3 વર્ષનું બોન્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે। નવી જોગવાઈ મુજબ 3 વર્ષ પહેલા નોકરી છોડનાર અધિકારીઓએ ₹1 લાખના બોન્ડ ઉપરાંત તાલીમ ખર્ચ અને તાલીમ દરમિયાન ચૂકવાયેલા પગાર ભથ્થાની રકમ પણ પરત ચૂકવવી પડશે। જોકે જો કોઈ અધિકારી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા તો રાજ્ય સરકાર હસ્તકના સ્વાયત્ત બોર્ડ કે કોર્પોરેશનમાં સમકક્ષ અથવા તો ઉચ્ચ હોદ્દા પર જોડાય તો તેમને બોન્ડની રકમ અને તાલીમ ખર્ચમાંથી મુક્તિ મળશે। મહાનગરપાલિકાએ આરોગ્ય સેવાઓને ધ્યાનમાં રાખીને હેલ્થ ઓફિસર, તબીબી અધિકારી, ગાયનેકોલોજીસ્ટ અને પીડિયાટ્રિશિયન જેવા હોદ્દા માટે વિશેષ જોગવાઈ કરી છે। આવા અધિકારીઓ 3 વર્ષ પહેલા કોઈ પણ કારણસર નોકરી છોડે તો અન્ય સરકારી નોકરીમાં જોડાઈ છતાં તેમને બોન્ડની રકમ, તાલીમ ખર્ચ અને પગાર ભથ્થાની વસૂલાતમાંથી મુક્તિ મળશે નહીં।